પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. પ્રકરણ 4માં આપણે અત્યાર સુધી 4 ભાગ સમજ્યા અને હવે આજે પાંચમો અને છેલ્લો ભાગ, જેમાં 2 મુદ્દાઓ આપણે સમજવાના છે: અસહકારનું આંદોલન અને સ્વરાજ્ય પક્ષ. એ સાથે આપણું આ ચોથું પ્રકરણ પૂરું થશે. તો સમજીએ. અસહકારનું આંદોલન 1920-22. મિત્રો, આ મુદ્દાનો સમાવેશ ધોરણ 8ના અભ્યાસક્રમમાં પણ હતો જ. અહીંયા ફરી એક વખત આપણે વિસ્તૃત રીતે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ગાંધીજીના નેતૃત્વ હેઠળ અસહકાર આંદોલન એ ગાંધીજીના આગમન પછીની પહેલી રાષ્ટ્રીય ચળવળ. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત આવ્યા એ પછીની ગાંધીજીના નેતૃત્વ હેઠળની પ્રથમ ચળવળ. તો અસહકારના આંદોલનને ડિસેમ્બર 1920 નાગપુર અધિવેશનમાં બહાલી મળી. તમને ખ્યાલ છે કે દર વર્ષે કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન યોજાતું, મોટા ભાગે ડિસેમ્બરમાં. તો 1920માં જે અધિવેશન યોજાયેલું એ નાગપુરમાં યોજાયેલું. એમાં અસહકાર આંદોલનને સર્વસંમતિ મળી. કોંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ, એટલે કે નેતૃત્વ હેઠળ, સ્વશાસનને બદલે સ્વરાજ્ય જ જોઈએ એવી બુલંદ માંગણી કરી. કહેવાનો મતલબ કે બ્રિટિશ સરકારનું સ્વશાસન નહીં, પણ હિન્દના લોકોનું સ્વરાજ્ય હોવું જોઈએ. હિન્દના લોકોને સાચું સ્વરાજ્ય મળવું જોઈએ એવી બુલંદ માંગણી આ આંદોલનમાં રજૂ થઈ. હવે મિત્રો, આ આંદોલન, જેમાં 2 મુદ્દા આપણે ખાસ ધ્યાનથી સમજવાના છે: આંદોલનના રચનાત્મક પાસા, મતલબ કે આંદોલનના હકારાત્મક પાસા. ગાંધીજીની કાર્યપદ્ધતિ બીજા નેતાઓ કરતાં જુદી હતી. ગાંધીજી કોઈ પણ આંદોલન શરૂ કરતા તો એ આંદોલન શરૂ કરતા પહેલાં એની ચોક્કસ પૂર્વ તૈયારી હોય અને એ આંદોલનના ચોક્કસ મુદ્દાઓ તૈયાર કરતા. તો અહીંયા અસહકાર આંદોલન, જેમાં ગાંધીજીએ રચનાત્મક અને ખંડનાત્મક પાસાઓ નક્કી કરેલા. રચનાત્મક પાસાઓ એટલે હકારાત્મક, જે બાબતો સિદ્ધ કરવાની હતી આંદોલન દરમિયાન, એને આપણે રચનાત્મક પાસા કહીએ. તો આંદોલનના રચનાત્મક પાસાઓમાં હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવવી સૌથી પહેલો મુદ્દો મહત્વનો આ. અને ગાંધીજી હિન્દુ મુસ્લિમ એકતાના ખૂબ આગ્રહી હતા. બીજો મુદ્દો હતો સ્વદેશી ચીજવસ્તુઓનો આગ્રહ રાખવો. ઘેર ઘેર રેંટિયા ફરતા કરવા. આ સ્વદેશીનું પ્રતીક છે, રેંટિયો. આંદોલન દરમિયાન જે આર્થિક નાણાંની જરૂર હતી એ માટે ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા. જે સ્વરાજ્ય ફંડ હતું એનું આવું નામ આપેલું, ટિળક સ્વરાજ્ય ફંડ. ખાદી અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી અને રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ હતો. ખાદીનો પ્રચાર કરવો, અસ્પૃશ્યતા નિવારણ, સમાજમાં કોઈ પણ પ્રકારના ભેદભાવો હોવા ના જોઈએ. દારૂબંધી, ગાંધીજી વિશેષ મહત્ત્વ આપ્યું હતું. તેમજ આ બધા મુદ્દાની સાથે રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવો. સરકારી શિક્ષણ નહીં, અંગ્રેજી શિક્ષણ નહીં. એટલે આ મુદ્દાઓ આંદોલન દરમિયાન
સિદ્ધ કરવાના હતા, એટલે એને રચનાત્મક પાસાઓ કહેવાય. ત્યાર પછી ખંડનાત્મક પાસાઓ. આંદોલન દરમિયાન કઈ બાબતોનો વિરોધ કરવાનો હતો, કઈ બાબતોનો બહિષ્કાર કરવાનો હતો, એને ખંડનાત્મક પાસાઓ કહેવાય. તો સરકારી નોકરીઓનો ત્યાગ કરવો, ધારાસભાઓમાંથી રાજીનામું એટલે ધારાસભાઓનો ત્યાગ, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો એટલે કે સરકારી શાળા કોલેજોમાં અભ્યાસ કરવાનો નહીં, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવા, આ પ્રમાણે નક્કી થયેલું. વિદેશી કાપડ કે વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો, સરકારી સમારંભોમાં હાજરી આપવી નહીં, સરકાર દ્વારા કોઈ ખિતાબો કે ઇલકાબ આપવામાં આવે છે તો એ ખિતાબો કે ઇલકાબોનો ત્યાગ કરવો, જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ હતો. એટલે આને ખંડનાત્મક પાસાઓ કહેવાય, નકારાત્મક. હવે આ પ્રમાણે આંદોલનની ચોક્કસ પૂર્વ આયોજન. હવે આંદોલન દરમિયાનના કાર્યક્રમો જોઈએ આપણે. મિત્રો, જ્યારે પરીક્ષામાં પ્રશ્ન આવે ત્યારે આ પ્રશ્ન વિસ્તૃત 4 કે 3 માર્ક્સમાં પૂછાય છે. એટલે આંદોલનના પાસાઓ, આંદોલનના કાર્યક્રમો બનાવો, એ પ્રમાણે એક સાથે પ્રશ્ન આવશે. તો અસહકાર આંદોલનના કાર્યક્રમો. આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાને મળેલી કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન, જે અંગ્રેજ સરકારે આપેલા, એનો ત્યાગ કર્યો. ગાંધીજીએ પોતાને મળેલી ઉપાધિ બહુમાન કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડ સન્માનનો ત્યાગ કર્યો. તેનાથી પ્રેરાઈને દેશના અન્ય નેતાઓએ પણ પોતાને મળેલી ઉપાધિ કે પદવીઓનો ત્યાગ કરી દીધો, ઠુકરાવી દીધી એમ. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા કોલેજો છોડી દીધી, અંગ્રેજી શાળા કોલેજોમાંથી અભ્યાસ છોડી દીધો. ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટાવવામાં આવી. હવે આ દરમિયાન બનેલી એક મહત્વની ઘટના કે ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા. એક અંગ્રેજનું નામ છે ડ્યુક ઓફ કેનાટ. ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. નવેમ્બર 1921ની વાત છે આ. નામ યાદ રાખવાનું છે, ડ્યુક ઓફ કેનાટના આગમનનો બહિષ્કાર નવેમ્બર 1921માં. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. આ પણ એક અંગ્રેજનું નામ છે, પ્રિન્સ ઓફ વેલ્સ. આવા પગલાઓએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી, લોકોમાં રાષ્ટ્રવાદી વિચારોને પ્રેરણા મળી. તો બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ હિન્દની, એ વખતે સ્થપાયેલી, જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થયેલી. તમને સૌને ખ્યાલ છે કે ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ, જે આપણા અમદાવાદમાં છે, કાશી, બિહાર અને જામિયા મિલિયા વિદ્યાપીઠ ઉત્તર ભારતમાં છે. સ્વદેશીનો પ્રચાર પણ જોરશોરથી શરૂ થયો અને ઇંગ્લેન્ડથી જે ચીજવસ્તુઓ આયાત થતી, એ ચીજવસ્તુઓની આયાતમાં મોટો ઘટાડો થયો. જેમ કે કાપડ, પગરખાં, મોજશોખની ચીજવસ્તુઓ, એમાં ભારે ઘટાડો થયો આયાતમાં, અને એનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. એટલે આ અસહકાર આંદોલનની
ખૂબ ઊંડી અસર થઈ હતી બ્રિટિશ પાર્લામેન્ટમાં. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર પણ ચોંકી ઉઠી હતી. ગાંધીજીનું આ નેતૃત્વ, ગાંધીજીની આ વિચારસરણી એ ખૂબ જ અસરકારક હતી બ્રિટિશ સરકાર ઉપર. ટિળક સ્વરાજ્ય ફંડ, એમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા. સ્વરાજ્યની લડત માટે આર્થિક ભંડોળ, જે આપણે ઉપર વાત કરી, એ 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં ટિળક સ્વરાજ્ય ફંડમાં મળ્યા. આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાના અનેક પ્રસંગો જોવા મળ્યા. કહેવાનો મતલબ અનેક પ્રસંગોએ હિન્દુ મુસ્લિમ એકતા પ્રગટ થઈ. એક અપવાદ છે અહીંયા કે હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલો મોપલા બળવો મલબાર દક્ષિણ ભારતમાં એ એક ટીકાપાત્ર કહી શકાય, પરંતુ તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધેલું. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે પણ દમન નીતિનો સહારો લીધેલો આંદોલનકારીઓને રોકવા માટે. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડ, અમાનુષી અત્યાચાર કરવામાં આવેલા બ્રિટિશ સરકાર દ્વારા. હિન્દુ મુસ્લિમ એકતાને પણ તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. સફળ નહોતી બ્રિટિશ સરકાર, પણ હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જે અગાઉ આપણે શીખ્યા ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પ્રમાણે. હવે આંદોલન દરમિયાન બનેલી એક મહત્વની ઘટના, સૌને ખ્યાલ છે આ ઘટના વિશે. ચોરી ચોરાનો બનાવ અને આંદોલન મોકૂફ. ઉત્તર ભારતમાં બનેલી ઘટના છે. તો ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચોરી ચોરા ગામે 5 ફેબ્રુઆરી 1922, સમય યાદ રાખવાનો છે, તારીખ સાથે છે, 5 ફેબ્રુઆરી 1922, નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. શાંત સરઘસ હતું, શાંત લોકો સરઘસમાં જોડાયેલા. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી દીધી. હવે આ જે ઘટના બની એમાં લોકો શાંત જ હતા, પણ એ લોકોને ઉશ્કેરવાનું કામ અંગ્રેજ પોલીસે કર્યું, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા હતા. ઉશ્કેરાયેલા જે લોકો હતા એમણે પોલીસ ચોકીને આગ લગાવી દીધી, એટલે 21 પોલીસોના મૃત્યુ થયા હતા. આ હિંસક બનાવના સમાચાર મળતા જ ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. મિત્રો, તમને ખ્યાલ છે કે ગાંધીજી એટલે સત્ય અને અહિંસાનો પર્યાય. ગાંધીજીની કોઈ પણ લડત હિંસક માર્ગે નહોતી, અને આ વખતે પણ ગાંધીજીએ આંદોલનની શરૂઆતમાં જ સ્પષ્ટપણે કહ્યું હતું કે અહિંસક લડત લડવાની છે. પણ આ એક હિંસક ઘટના બની ત્યારે ગાંધીજીએ આ સંબોધન કરેલું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં. કહેવાનો મતલબ કે લોકો હજી અહિંસાનું મહત્વ કે એનું મૂલ્ય સમજ્યા નથી. તેમ છતાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને ગાંધીજીએ હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. એમ કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. આટલી બધી સફળતા મળી હોવા છતાં હવે મિત્રો જોઈએ અસહકારના આંદોલનનું મહત્વ અને તેની અસરો. શું અસરો થઈ?
અને એનું શું મહત્ત્વ છે. તો આ આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી નહોતી. કોઈ મોટી સફળતા મળી હતી એવું ન કહી શકાય, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા હતા. એક રાષ્ટ્રવાદી વિચારો અને સ્વરાજ્ય માટે ઉત્સુકતા વધારવાનું કામ થયું હતું. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું હતું. અસહકાર આંદોલનથી લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પણ પ્રબળ બનેલી. અન્યાય વિરુદ્ધ લડવાની હિંમત આવી હતી. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ પણ આવી અસહકાર આંદોલન દ્વારા. સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની. સ્વરાજ્ય મળશે એવો આત્મવિશ્વાસ વધ્યો. લોકોમાં હવે લાઠી દંડ કે જેલનો ભય પણ દૂર થયો હતો. અંગ્રેજ સરકારની દમન નીતિનો હવે ડર નહોતો. યુવાનો, સ્ત્રીઓ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા, રાષ્ટ્ર સેવામાં જોડાયા હતા. અને હવે કોંગ્રેસ એક લોકોની સંસ્થા બની હતી. માત્ર એક રાજકીય સંગઠન નહીં, પણ લોકોનું એક સંગઠન, લોકોની સંસ્થા. સાથે સાથે દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીના સ્થાને હવે હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. અંગ્રેજી ભાષાનો વિરોધ થયો અને આપણી રાષ્ટ્રીય ભાષામાં શિક્ષણ, આપણી રાષ્ટ્રીય વિદ્યાપીઠોમાં શિક્ષણ અપાશે. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી ફક્ત શહેરો કે નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતા સીમિત હતા, અત્યાર સુધીના આંદોલન, તે હવે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યા. હવે સામાન્ય જનતા પણ રાષ્ટ્રીય ચળવળોમાં જોડાવા લાગી. આ ગાંધીજીના વિચારોનો પણ પ્રભાવ હતો એમ કહી શકાય. એટલે મિત્રો, આજના હોમવર્કમાં તમારે અસહકાર આંદોલન એક વિસ્તૃત રીતે લખવાનું છે. હોમવર્કમાં એના રચનાત્મક પાસાઓ, ખંડનાત્મક પાસાઓ, આંદોલનના બનાવો, કાર્યક્રમો, આંદોલન મોકૂફ અને આંદોલનનું મહત્ત્વ અને એની અસરો. હવે છેલ્લો એક મુદ્દો, સ્વરાજ્ય પક્ષ, જે વિશે ધોરણ 8માં કોઈ અભ્યાસ આપણે કર્યો નથી. અસહકાર આંદોલન પછીની વાત છે. સ્વરાજ્ય પક્ષ એક સંગઠન, રાજકીય સંગઠન, લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકાર આંદોલનથી લોકોમાં એક રાજકીય જાગૃતિ પ્રગટ થયેલી, એ ટકાવવા માટે અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની રચના કરી, એક નવું સંગઠન. એટલે આ બંને નામ આપણે ધ્યાનમાં રાખવાના છે. ચિત્તરંજન દાસ મુનશી, મોતીલાલ નહેરુ, સ્વરાજ્ય પક્ષના અગ્રણી. તેમનો હેતુ ધારાસભામાં પ્રવેશ કરીને, બ્રિટિશ ધારાસભામાં પ્રવેશ કરવો અને અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. બ્રિટિશ ધારાસભામાં જો જંગી બહુમતીથી પ્રવેશ મળે આ પક્ષને, સ્વરાજ્ય પક્ષને, તો બ્રિટિશ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરી શકાય. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેંટિયાને ગુમતા કરવા, નશાબંધી જેવા રચનાત્મક કાર્યક્રમોનો પણ સ્વીકાર કર્યો હતો. એટલે ગાંધીજીના કાર્યક્રમો કે ગાંધીજીની વિચારસરણી સાથે કોઈ વિરોધ નહોતો, પણ એક નવી કાર્ય પદ્ધતિ,
એક નવો અભિગમ આ સ્વરાજ્ય પક્ષના નેતૃત્વ હેઠળ શરૂ થયો. નવેમ્બર 1923 એ સમયે યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં, સમય યાદ રાખવાનો છે, નવેમ્બર 1923, સ્વરાજ્ય પક્ષે ઝુકાવ્યું, ચૂંટણીમાં ઝંપલાવ્યું. ત્યારે કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભામાં સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા અને સ્પષ્ટ બહુમતી મળી આ સ્વરાજ્ય પક્ષને. બંગાળ પ્રાંતમાં બહુમતી ન મળી. મિત્રો, ખ્યાલ છે કે બંગાળમાં કેમ બહુમતી ન મળી? આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે એક અગત્યનો મુદ્દો ભણ્યા હતા, બંગાળાના ભાગલા. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો અંગ્રેજ સરકારે પ્રયત્ન કર્યો હતો, લોર્ડ કર્ઝન. છતાં પણ એક મોટા મજબૂત પક્ષ તરીકે સ્વરાજ્ય પક્ષને સારી પ્રતિષ્ઠા મળી. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. હવે સ્વરાજ્ય પક્ષે જે ઉદ્દેશ નક્કી કરેલા એ પ્રમાણેની કામગીરી શરૂ થશે. સ્વરાજ્ય પક્ષે સરકારી અંદાજપત્રો, ખરડાઓને નામંજૂર કર્યા. સરકારી અન્યાયી નીતિ રીતિઓનો પણ વિરોધ કર્યો. સરકારે જે અન્યાયી નીતિઓ અમલમાં મૂકી હતી એનો વિરોધ થયો. પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી. સ્વરાજ્ય પક્ષની કામગીરીના કારણે જ સરકારે સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. આ મુદ્દો આપણે ધોરણ 8માં ભણ્યા હતા. સાયમન કમિશન સ્વરાજ્ય પક્ષની કામગીરી જેની બ્રિટિશ સરકાર ઉપર બહુ જ ઊંડી અસર થયેલી, એટલે બ્રિટિશ સરકારે એક બીજી કૂટનીતિ અપનાવી, સાયમન કમિશન, જે આપણે ચેપ્ટર 5ની શરૂઆતમાં સમજવાના છીએ. ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી, લોકોમાં લોકશાહી પ્રત્યે કે લોકશાહી પદ્ધતિએ બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું કે ભારતના લોકો લોકશાહી પદ્ધતિથી શાસન ચલાવવા માટે સક્ષમ છે. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાયો. શિક્ષિત લોકો આ સ્વરાજ્ય પક્ષ સાથે જોડાયા હતા. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો હતો. રાષ્ટ્રીય જાગૃતિ વધી હતી. સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે એમ કહી શકાય. આ સઘળી બાબતોમાં તેનું મહત્વ અને મૂલ્ય રહેલું છે. એટલે અસહકાર આંદોલન પછી સ્વરાજ્ય પક્ષની કામગીરીની ખૂબ ઊંડી અસર થઈ હતી બ્રિટિશ સરકાર ઉપર. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો. જેમને આ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી હતી એ ચિત્તરંજન દાસ જૂન 1925માં અવસાન પામ્યા. એટલે હવે નેતૃત્વ થોડું નબળું પડ્યું. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા હતા, બ્રિટિશ સરકારને, તો કેટલાકે નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો હતો સ્વરાજ્ય પક્ષમાંથી છૂટા થઈને. એટલે આ 2 કારણથી સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ, સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓછી થઈ એમ. તે પછી મતલબ 1925 પછી ચૂંટણીમાં મદ્રાસ પ્રાંત સિવાય
સર્વત્ર બધી જ બેઠકો પર ઉમેદવારોનો ભારે પરાજય મળ્યો હતો, ભારે પરાજય સાંપડ્યો એમ 1926ની ચૂંટણીમાં. જો કે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જી જેવા નેતાઓએ સ્વરાજ્ય પક્ષની કામગીરીની આકરી ટીકા પણ કરી હતી. સ્વરાજ્ય પક્ષે જે ઉદ્દેશો સાથે સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરેલી એ મહદઅંશે સફળ હતા, પણ ચિત્તરંજન દાસના મૃત્યુ પછી એ સંગઠન નબળું પડ્યું. તો મિત્રો, આ સાથે આપણે અહીંયા પ્રકરણ 4 પૂર્ણ કરીએ છીએ. એટલે આજના હોમવર્કમાં તમારે અસહકાર આંદોલન એક વિસ્તૃત પ્રશ્ન લખવાનો છે અને એ સાથે સ્વરાજ્ય પક્ષની આ એક ટૂંક નોંધ લખવાની છે, જે બંને પ્રશ્નો સ્વાધ્યાયમાં છે. અસ્તુ, પ્રણામ.